હેલો ફ્રેન્ડ, આજે શેર કરીશ શિયાળાનું હેલ્ધી વસાણું મેથી પાકની રેસીપી। આજે કંઈક નવી જ રીતે બનાવીશ જે શરીર માટે હેલ્ધી અને શરીરમાં રહેલા કોઈપણ દુખાવા માટે ગુણકારી એવા મેથી પાકને બનાવવાનું શરૂ કરીએ। મેથી પાક માટે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ કરી લીધી છે। પહેલાં એક પેનમાં ઘી લઈ તેમાં અડદનો લોટ અને ચણાના લોટને સાતળી લઈશું। હવે મેથી પાક બનાવી લેવા માટે ગોળ અને ઘીનો પાયો કરી મેથી પાક બનાવી લેવાનો છે। હવે એક પેનમાં ઘી કે તલનું તેલ એડ કરી લઈએ, પછી ગોળને ઘીમાં એડ કરી સારી રીતે મેલ્ટ કરી લઈએ। ગોળ સમારેલો હોવાથી તે ફટાફટ મેલ્ટ થઈ જશે। ગોળને વધુ પડતો કૂક નથી કરવાનું। જો તમે જોઈ શકો છો કે ગોળ ઘીમાં સારી રીતે મેલ્ટ થઈ ગયો છે। હવે તેમાં કોપરાનું છીણ, ઘીમાં પલાળેલો ગુંદર, ક્રશ કરેલા મગફળી દાણા, ક્રશ કરેલી ખસખસ, ક્રશ કરેલા કાજુ બદામ, ગંઠોડાનો પાવડર એડ કરી મિક્સ કરી લઈશું। હવે જે આપણે અડદનો લોટ અને ચણાનો લોટને સાતળ્યો હતો તેમાં આ બધો મસાલો એડ કરી મિક્સ કરી લઈશું। પછી થોડીવાર એને ઠંડુ પડવા દઈશું। પછી તેમાં મેથી પાવડર એડ કરી મિક્સ કરીશું। જો મેથી પાક તૈયાર છે, જેના આપણે લાડુ બનાવી શકીએ અને પીસ પણ પાડી શકીએ છીએ। જે બધાને મજા આવે એવો મેથી પાક તૈયાર છે। એન્જોય।